રાજ્ય સરકારના આદેશ મુજબ 20મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગકર્તાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની 2 ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 18 જેટલા ઈસમો પાસેથી 22 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો જપ્ત કરી રૂપિયા 6,000ના દંડની વસૂલાત કરવામાં આવી હતી। આ સાથે જ દબાણ કરતા 11 ઈસમો પાસે રૂપિયા 1,400નો દંડ પણ સ્થળ પરથી વસૂલ કરવામાં આવ્યો હતો। ગંદકી કરતા 5 દુકાનદારો અને જાહેરમાં થૂકતા 3 ઈસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી। પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે વેપારીઓ દબાણ કરે છે અને ગંદકી કરે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે। આજે લગભગ અમારી અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગની 12 જણની ટીમ કાર્યરત છે અને આજે અમે 1 વાગ્યા સુધી અભિયાન ચલાવવાના છીએ।